પાટણ સાયન્સ સેન્ટર ખાતે ઉર્જા સંરક્ષણ અને માનકોના મહત્વ પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ઉર્જા સંરક્ષણ ટકાઉ વિકાસ અને પર્યાવરણ બચાવવા માટે જરૂરી છે, જેને ધ્યાનમાં રાખી પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 17 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સહયોગથી ઉર્જા સંરક્ષણ પખવાડિયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જેડાના સિનિયર પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ શ્રીમતી અમિતા પંડ્યા દ્વારા નિષ્ણાત ચર્ચા, ઉર્જા વોક અને ઉર્જા સંરક્ષણ પર વર્કશોપ વગેરેનો સમાવેશ થાય છે। ઉર્જા સંરક્ષણ વિષયક પ્લેટ કાર્ડ્સ તથા વિદ્યાર્થીઓએ જાહેર જનતાને ઉર્જા સંરક્ષણ પ્રત્યે પ્રભાવિત કર્યા હતા। કાર્યક્રમમાં ભારતીય માનક બ્યુરો દ્વારા પ્રાયોજિત પાટણ, બનાસકાંઠા, મહીસાગર, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી શૈક્ષણિક પ્રવાસે આવેલ 5 શાળાઓના 413 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા 100થી વધુ જાહેર જનતા સહિત કુલ 500થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો। નિષ્ણાત ગાઈડ દ્વારા સહભાગીઓને ભારતીય માનકો, ટકાઉ વિકાસ માટે રોજિંદા જીવનમાં માનકોની ભૂમિકા અને સુરક્ષા પ્રત્યે માનકોનું મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા સાયન્સ સેન્ટર લોકોમાં ઉર્જા સંરક્ષણ મહત્વ અને તેના માટે વ્યવહારિક ઉકેલ વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે।